હાય, ગુડ મોર્નિંગ દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજે આપણે ડિસ્કશન કરશું કે તમારે ધોરણ 11 ની અંદર કયા કયા ચેપ્ટરો વિશે અભ્યાસ કરવાનો છે. દીકરાઓ, ધોરણ 11 ની અંદર કેમેસ્ટ્રીના બે ટેક્સ્ટ બુકના પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. યાદ રાખજો, ધોરણ 12 ની સરળતા માટે ધોરણ 11 નું ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે છે. કારણ કે ધોરણ 12 નો પાયો જ ધોરણ 11 છે. ધોરણ 11 નું ધોરણ 12 ની સાપેક્ષે અઘરું છે દીકરાઓ. જરાય ખોટું નથી બોલતો. ધોરણ 11 નું 12 ની સાપેક્ષે અઘરું છે. મતલબ તમારે ધોરણ 11 કેરફુલી તમારે અભ્યાસ કરવાનો છે. હું ગેરંટી આપું છું કે હું જેટલા ચેપ્ટર્સ તમને ભણાવીશ, તમારે કોઈ ચેપ્ટરની અંદર કોઈ જ ડાઉટ નહીં રહેવા દો. દીકરાઓ, આપણે ડિસ્કશન કરીએ તો પાર્ટ 1 ની અંદર ટોટલ 7 ચેપ્ટર અને પાર્ટ 2 ની અંદર પણ ટોટલ 7 ચેપ્ટર છે. ટોટલ તમારે ધોરણ 11 ની અંદર 14 ચેપ્ટર્સ નો અભ્યાસ કરવાનો છે. જે પૈકી એક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના, ઇટ મીન્સ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. દીકરો, આની અંદર તમારે શેના વિશે અભ્યાસ કરવાનો છે? હું ચેપ્ટરમાં 1 બાય 1 તમને કહેતો જાઉં છું. પહેલા ચેપ્ટરની અંદર તમારે અભ્યાસ કરવાનો છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન શું છે, તેની અંદર કઈ કઈ રોજિંદી વસ્તુઓને આવરી લેવામાં આવે છે, મોલ સંકલ્પના શું છે, દ્રવ્ય શું છે, કોઈ પણ પદાર્થનું વજન એટલે શું, વજનની ગણતરી કેમ કરવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયાઓની તત્વ યોગ મિતિ એટલે શું, દ્રવ્ય સંચયનો નિયમ એટલે શું, કોઈ પણ દ્રાવણની રચના કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા એટલે શું, એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવામાં આવશે. દીકરાઓ, પહેલું ચેપ્ટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ ચેપ્ટરના બેઝ ઉપર ધોરણ 11 ને ધોરણ 12 ના ઘણા અન્ય ચેપ્ટર્સ આધાર રાખે છે. આ એક બેઝ છે, પાયો છે. આ ચેપ્ટર જેટલું સ્ટ્રોંગ એટલું 11 અને 12 નું ફિઝિકલ કેમેસ્ટ્રી સ્ટ્રોંગ રહેશે. બીજું ચેપ્ટર છે દીકરાઓ પરમાણુ બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ. આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે કે પરમાણુનું બંધારણ વાસ્તવમાં કેવું છે, વર્ષો પૂર્વે કેવા પ્રકારની માન્યતાઓ હતી પરમાણુ બંધારણ અંગે, હાલમાં પરમાણુનું બંધારણ કેવું છે, પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે ગોઠવવામાં આવે છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ પરમાણુ અંગે કરેલી સંકલ્પનાઓનો અભ્યાસ, આ ઉપરાંત કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા કે ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવા માટે થતી ઉર્જાનો ફેરફાર, વીજચુંબકીય વિકિરણો એટલે શું, આ બધા વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. હું ગેરંટી આપું છું કે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરશો ને ત્યારે તમારી પાસે કદાચ પરમાણુ અંગેની જે નોલેજ છે એ ખૂબ જ ઓછું હશે, પણ જ્યારે ચેપ્ટર પતશે ત્યારે ભંડાર લઈને જાશો નોલેજનો પરમાણુ અંગેનો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે દીકરાઓ. ત્રીજો પોઈન્ટ સિમ્પલ છે, આવર્ત કોષ્ટક અંગેની માહિતી, તત્વોનું વર્ગીકરણ અને તેના ગુણધર્મોની આવર્તિતા. એટલે કે વ્યવહારમાં દીકરાઓ કેમેસ્ટ્રી આખું જે બેઝ છે ને એ તત્વો ઉપર આધારિત છે, આપ સૌ જાણો છો. પણ એ જુદા જુદા તત્વોને તેના ગુણધર્મોને આધારે યાદ રાખવા મુશ્કેલ છે. આથી જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાનો આગવો પ્રયાસ કરી અને જુદી જુદી મેથડ ડેવલપ કરેલી હતી પરમાણુઓની ગોઠવણી અંગે, એટલે કે તત્વોની આવર્ત કોષ્ટકમાં ગોઠવણી અંગે. ઉદાહરણ તરીકે લઉં તો જોન ન્યુલેન્ડ છે, જોન ડોબ્રેનર છે, AEB ધ કાનકોર્ટોઇસ છે, દમિત્રી મેન્ડેલિફ છે, હેનરી મોસલે છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યો રજૂ કરેલા હતા પરમાણુ એટલે કે તત્વોની ગોઠવણી અંગે. હાલમાં મોડર્ન પીરિયોડિક ટેબલ એ જુદા જુદા વૈજ્ઞાનિકોનો સહિયારો ફાળો છે. આ ઉપરાંત આવર્ત કોષ્ટકમાં પરમાણુની ગોઠવણી એટલે કે તત્વોનું એરેન્જમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, સમૂહ કેને કહેવાય, આવર્ત કેને કહેવાય, સમૂહમાં ગુણધર્મોમાં શું ફેરફાર જોવા મળે, આવર્તમાં ગુણધર્મોમાં શું ફેરફાર જોવા મળે, આયનીકરણ ઉર્જા શું છે, લેટાઇસ ઉર્જા શું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા શું છે, વિદ્યુત ઋણતા એટલે શું છે, વિદ્યુત ધન્મયતા એટલે શું, આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ તમે મૂવમેન્ટ કરો તો કદમાં શું ફેરફાર થાય છે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. એવા ઘણા
બધા ગુણધર્મો વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. દીકરાઓ, આ બે ચેપ્ટર્સનું ઇન્વોલ્વમેન્ટ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં, ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં થાય છે, જ્યારે ત્રીજું ચેપ્ટર છે એ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તેનું ઇન્વોલ્વમેન્ટ છે. ત્યારબાદ છે રાસાયણિક બંધન અને અણુરચના, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. વાસ્તવની અંદર આપણે જોઈએ તો H2O છે, તો H2O નો આકાર કેવો છે? તો H2O નો આકાર કંઈક આવો છે, એક અણુનો. તમને એમ થાય સર કે આકાર કે અમારા ઘરે પાણી ભર્યું હોય કે ગ્લાસ ઢોળો તો સીધું ઢોળાઈ જાય છે, એમાં આકાર કેમ મેળ કરવો? વાસ્તવમાં એ તો બલ્કમાં H2O છે. H2O ના એક અણુનો આકાર આવો છે, તેના ઉપર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. આકાર વળેલો છે, બંધ કોણ છે 104.5 ડિગ્રી એપ્રોક્સ. તમારો પ્રશ્ન થાય, સર તમને કેમ ખબર પડી આનો આકાર આવો છે? તેના પર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેનો બંધ કોણ 104.5 ડિગ્રી શા માટે છે? એમોનિયાની વાત કરીએ તો નાઇટ્રોજન સાથે 3 એમોનિયા છે, એ આ રીતે પિરામિડલ શેપ થી ગોઠવાયેલા છે, પિરામિડલ આકાર, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બંધ કોણ 107 ડિગ્રી છે. આ બધા પ્રશ્નો તમારા મનમાં મૂંઝવતા હોય, એને કારણે કેમિસ્ટ્રી વીક હોય આપણું, કે સર આનો આકાર પિરામિડલ છે, તમને કેમ ખબર પડી? રાઈટ, બરાબર છે, ક્વેશ્ચન થવો જ જોઈએ. પણ આ બધા પ્રશ્નોનું નિરાકરણ, કે કોઈ એક તત્વ સાથે બીજા અન્ય તત્વો જોડાય અને સંયોજનો શા માટે બનાવે છે? એટલે પેલા એક તો એ પ્રશ્ન ઉભો થાય ને, સર આ તત્વ, મિશ્રણ, સંયોજન એટલે શું? તમે સંયોજન કરો, પણ સંયોજન ખરેખર છે શું? વાસ્તવમાં દીકરાઓ, સંયોજન એટલે શું છે? કોઈ પણ બે જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે. આવર્ત કોષ્ટકમાં રહેલા 114 તત્વો છે, એ દરેકે દરેક તત્વો પોતાના વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. જેમ કે હાઇડ્રોજન વાયુ છે, એ હાઇડ્રોજન વાયુ દહનશીલ હોય. ઓક્સિજન વાયુ છે, અને ઓક્સિજન વાયુ છે એ દહન પોષક છે. મતલબ હાઇડ્રોજન સળગે છે, ઓક્સિજન સળગાવે છે. આ હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો છે. જ્યારે આવા બે જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાય ને, ત્યારે સંયોજન બને. અને આ સંયોજન હે ને, એ પોતાનો નવો ગુણધર્મ ડેવલપ કરે, અને તેમાં રહેલા તત્વો પોતપોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે. મતલબ હાઇડ્રોજન એ દહનશીલ છે, સળગે, દહનશીલ. ઓક્સિજન છે એ દહન પોષક છે, સળગાવે. પણ જ્યારે આ બંને તત્વો ભેગા થાય, ત્યારે H2O બને, અને એ જે છે સંયોજન છે, સંયોજન. અને H2O તમે સૌ જાણો છો, એ જે સળગતું હોય એને ઓલવે, ઠારે. મતલબ કે આ સંયોજનમાં રહેલા પ્રત્યેક તત્વો પોતપોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી નવા જ ગુણધર્મ ધારણ કરે. તેમાં એક કરતા વધારે તત્વોનું ઇન્વોલ્વમેન્ટ હોય, એને સંયોજન કહેવાય. સંયોજન ઇંગ્લિશમાં કમ્પાઉન્ડ કહેવાય દીકરાઓ. જ્યારે આ એલિમેન્ટ્સ, તત્વો, ઓકે, તો આ સંયોજન, બે જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાય અને સંયોજનો બનાવે છે. તો એ કઈ રીતે બનાવે છે, શા માટે બનાવે છે, એને આવા સંયોજનો બનાવવાની જરૂર શું પડી? બીજી વસ્તુ, કોઈ એક તત્વ કોઈ અન્ય એક તત્વ સાથે જોડાય અને નવું સંયોજન બનાવે, પણ કોઈ બીજા તત્વ સાથે જોડાતું નથી. મતલબ કયો તત્વ કેની સાથે જોડાશે, કેની સાથે નહીં જોડાય, ઓહો, બહુ અઘરું, બહુ વિચિત્ર અને કન્ફ્યુઝિંગ વસ્તુઓ છે બધી. બધી વસ્તુની ક્લિયરિટી તમને હું આ ચેપ્ટરની અંદર કરાવીશ. કોઈ પણ અણુનો આકાર કેવો, એમાં કેટલા બંધો હોય, બંધની ગોઠવણી કેમ થાય, ઇલેક્ટ્રોન યુગ્મ કેમ ગોઠવાય, જુદા જુદા આકર્ષણ બળ કેવા હોય, બધા વિશે ચિંતા ન કરો. અભી હમ જિંદા હે. હું બધું કરાવીશ, મોજ કરો, તમને બધું આવડી જશે. કેમિસ્ટ્રીની 100% જવાબદારી મારી છે. રાસાયણિક બંધન અને અણુરચના, જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો એક ભાગ છે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. દ્રવ્ય અવસ્થા, સ્ટેટ ઓફ મેટર, ઘન, પ્રવાહી, વાયુ, આ ત્રણેય અવસ્થાઓ વિશે આ આદર્શ વાયુ સમીકરણ, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ વગેરે વગેરે વાયુ અને પ્રવાહીના ગુણધર્મો અંગેની ડિટેલમાં માહિતી તમને આ ચેપ્ટરમાં મળશે. દ્રવ્ય અવસ્થા, જે ફિઝિકલ કેમિસ્ટ્રીનો એક ભાગ છે. ઉષ્મા ગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તે દરમિયાન
પ્રક્રિયામાં થતા ઉર્જા અને ઉષ્માના ફેરફારો અને કાર્ય ઉર્જા, આ ઉર્જાને સંલગ્ન જેટલી ઇન્ફોર્મેશન્સ છે, જેટલી માહિતી છે એના વિશે ડિટેલમાં જો અભ્યાસ કરાવતી કોઈ રસાયણ વિજ્ઞાનની બ્રાન્ચ હોય ને દીકરાઓ, તો એ છે થર્મોડાયનેમિક્સ, ઉષ્મા ગતિશાસ્ત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આ જ ચેપ્ટર એઝ ઇટ ઇઝ બેઠું ધોરણ 11 ની અંદર ફિઝિક્સમાં પણ આજ આવશે, આ જ નામથી થર્મોડાયનેમિક્સ, ઉષ્મા ગતિશાસ્ત્ર. પરમાણુ બંધારણ તમે યાદ રાખજો દીકરાઓ, કેમેસ્ટ્રીમાં હું ભણાવીશ. આપણા પરમાણુ બંધારણનો 90% હિસ્સો ફિઝિક્સમાં ધોરણ 12 માં આવશે. આ જ બેઠું આવશે, આપણે જે ભણશું એ જ આવશે. બરાબર. ત્યારબાદ ઇક્વિલિબ્રિયમ, સંતુલન. તમારા માટે એક નવો જ કોન્સેપ્ટ છે, સંતુલન. એ સંતુલન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આટલા ચેપ્ટર્સ પૈકી સૌથી વધારે જો ક્વેશ્ચન પૂછાતા હોય તો આ સંતુલન ચેપ્ટરમાં છે ને સૌથી લાંબુ ચેપ્ટર છે. નીટની અંદર ઓન એન એવરેજ 2 થી 3 ક્વેશ્ચન આવે છે, જેડબલ્યુ ની અંદર એટલીસ્ટ 2 ક્વેશ્ચન આવે છે. મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ઇક્વિલિબ્રિયમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને રાસાયણિક પ્રક્રિયાઓ સંપૂર્ણ ન થાય અને પ્રક્રિયામાં ભાગ લીધા વગરનો બચી જાય ત્યારે સંતુલન સ્થપાતું હોય. આ સંતુલન વિશે ડિટેલમાં અત્યારે કોઈ ચર્ચા નથી કરવી દીકરાઓ, ચેપ્ટર ભણશું ત્યારે જોઈ લેશું. આ પણ એક પ્રકારનું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો જ હિસ્સો છે. ત્યારબાદ રેડોક્સ ચેપ્ટર. રેડોક્સના નામથી થોડા પરિચિત હશો, ઓક્સિડેશન અને રિડક્શન. બસ તો આ જ વિશે અભ્યાસ કરવાનો છે, રેડોક્સ. પણ ડિટેલમાં તમે જે નાના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો, ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. ઓકે, તો ઓક્સિજનનો ઉમેરો, હાઇડ્રોજન દૂર થવું ઓક્સિડેશન, હાઇડ્રોજનનો ઉમેરો અને ઓક્સિજન દૂર થવું એ રિડક્શન. આ ઉપરાંત વધારે આગળ ઓક્સિડેશન અને રિડક્શનની ડેફિનેશન કેમ આપવી, વ્યવહારમાં રેડોક્સ પ્રક્રિયાઓ ક્યાં ક્યાં જોવા મળે છે, તેની ઉપયોગિતા શું છે, જમાવટ વાળું ચેપ્ટર છે આખું દીકરાઓ. એના વિશે આપણે અભ્યાસ કરશું. એ પણ એક ફિઝિકલ કેમેસ્ટ્રીનો જ એક હિસ્સો છે. હાઇડ્રોજન ખૂબ જ નાનું અને સહેલું ચેપ્ટર. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને સ્થાન કોઈ જગ્યાએ આપેલું નથી સમૂહ 1 માં, નથી સમૂહ 17 માં. એ પ્રથમ આવર્તમાં આડી હરોળમાં સૌથી પહેલા મૂકી દીધો છે, કોઈ સમૂહમાં નથી. શા માટે? હાઇડ્રોજનની બનાવટ કઈ રીતે થાય, હાઇડ્રોજનના ગુણધર્મો શું છે, રાસાયણિક ગુણધર્મો શું છે, તેની ઉપયોગિતા શું છે, તેમાંથી બનતા સંયોજનો વિશે અભ્યાસ કરો. લાઈક H2O, H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ, H2O એટલે પાણી. એના વિશે પણ તેના ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરશું આ ચેપ્ટરની અંદર. અને છે હાઇડ્રોજન. 10મું ચેપ્ટર છે એસ વિભાગના તત્વો, એસ બ્લોક એલિમેન્ટ. આવર્ત કોષ્ટકને દીકરાઓ ટોટલ 18 સમૂહોમાં વર્ગીકૃત કરેલા છે, જે પૈકીના પ્રથમ 2 સમૂહ આપણે જે ડેમો લેક્ચર્સના વિડીયો જોયા હોય તેમાં તમને કદાચ ખ્યાલ હોય. એસ વિભાગના તત્વો લીના કરે રબસે ફરિયાદ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. એન્ડ સમૂહ નંબર 2 મગન કાસર બેરા, એટલે કે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 ના તત્વો છે, જેને એસ વિભાગના તત્વો કહેવાય. શા માટે એસ વિભાગના તત્વો કહેવાય? ક્વેશ્ચન માર્ક. આનો જવાબ પણ અહીંયા મળશે. બરાબર. અને આના વિશે આપણે આ ચેપ્ટરમાં પણ અભ્યાસ કરશું. પ્રત્યેક એસ વિભાગમાં રહેલા તત્વોના ગુણધર્મો, તેની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો અને જૈવિક અગત્યતા શું છે. દાખલા તરીકે હું એમ કહી દઉં કે સોડિયમ અને પોટેશિયમ છે, એ આપણા બોડીમાં તેનું પ્રમાણ, સોડિયમ અને પોટેશિયમ પ્રમાણ, આયનનું પ્રમાણ નિયંત્રિત થયેલું હોય. એ સોડિયમ પોટેશિયમ પંપનું નિયંત્રણ કરે છે આપણી બોડીમાં. કદાચ તમને એના વિશે ડિટેલમાં ખ્યાલ નહીં હોય. આપણે તમારે બાયોલોજી સબ્જેક્ટ હશે, બી ગ્રુપ તો બાયોલોજીમાં પણ અભ્યાસ કરવાનો આવશે. અધરવાઇઝ હું ભણાવીશ ત્યારે કહીશ. આપણી બોડીમાં બ્લડ પ્રેશર મેન્ટેન રાખવા માટે જવાબદાર હોય છે. એટલે એ જોજો, કોઈ બ્લડ પ્રેશરના દર્દી હોય ને ત્યારે એને ડોક્ટર સલાહ આપશે કે મીઠું ખાવાનું કંટ્રોલ કરો. મીઠું ઇટ મીન્સ સ્વીટ નહીં હો, સોલ્ટ. મીઠું ખાવાનું કંટ્રોલ કરો, કેમ કે એનાથી બ્લડ પ્રેશરના ઇશ્યુઝ થાય. ઉપરાંત કેલ્શિયમની વાત કરીએ તો આપણા શરીરમાં રહેલા હાડકા અને દાંતનો 90% હિસ્સો તો કેલ્શિયમનો બનેલો છે, આપ સૌ જાણો. તો એના ગુણધર્મો અને ઉપયોગિતા વિશે આપણે ચેપ્ટરમાં અભ્યાસ કરશું. ત્યારબાદ પી વિભાગના તત્વો. પી વિભાગ, પી બ્લોક એલિમેન્ટ સમૂહ નંબર 13 થી લઈ સમૂહ નંબર 18 આવા 6 વિભાગમાં વર્ગીકૃત કરેલ છે, એટલે કે 6 સમૂહમાં વર્ગીકૃત કરેલ છે. 6 સમૂહ પૈકી સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. સાંભળો દીકરાઓ, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14, આ 2 સમૂહનો અભ્યાસ આપણે આની અંદર કરશું.
બેંગન, આલુ, ગાજર ઇન થેલી. યાદ કરો સમૂહ નંબર 13. આગળના લેક્ચર્સ રેડી. હું એ લેક્ચર્સ હું પાછા આપણે મારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરીશ, જેથી કદાચ તમારે જો જોવા હોય તો તમે જોઈ શકશો. બરાબર. સમૂહ નંબર 13 ના તત્વો છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બેંગન, આલુ, ગાજર ઇન થેલી. ત્યારબાદ સમૂહ નંબર 14 જોવાનું છે કાશી ગયે શંકર પ્રભુ, એટલે કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર. આટલા તત્વો વિશે આપણે અભ્યાસ કરશું ચેપ્ટર નંબર 11, પી વિભાગના તત્વો. હવે દીકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જામો પાડી દે એવું અને ધોરણ 10 માં એના વિશે નહીવત અભ્યાસ કરેલો છે તમે, એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, જેને દીકરા આપણે ટૂંકમાં કહી શકીએ GOC, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ધોરણ 12 છે ને દીકરાઓ, ધોરણ 12 એના પણ 2 ભાગ છે ટેક્સ્ટ બુકમાં. એમાં જે બીજો ભાગ છે ને આખો ઓર્ગેનિક નો છે. એ આખો બીજો ભાગ આ ચેપ્ટરના ખભા ઉપર છે. મતલબ જેનું આ ચેપ્ટર સ્ટ્રોંગ, એનો ધોરણ 12 નો બીજો ભાગ રેડી. મતલબ આ ચેપ્ટર નું ઇમ્પોર્ટન્સ સમજી શકો છો. અને યાદ રાખજો દીકરાઓ, જેડબલ્યુ હોય કે નીટ હોય, આ ચેપ્ટરના એટલીસ્ટ 3 ક્વેશ્ચન, ને જેડબલ્યુ હોય તો 2 ક્વેશ્ચન આવે, નીટ હોય તો આ ચેપ્ટરના 3 ક્વેશ્ચન આવે. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, થોડું લાંબુ પણ છે, પણ સામે એનું ઇમ્પોર્ટન્સ પણ એટલું છે. ખૂબ જ બેઝિક ફંડામેન્ટલ છે આની અંદર. કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, નામમાં જ ખબર પડે બેઝ ભેગું થયું છે આમાં. આપણે ધોરણ 11 ની શરૂઆત આ ચેપ્ટર થી જ કરશું, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. રેડી? ઓકે. બીજું નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 13, હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન ખરેખર 2 ભાગમાં વર્ગીકૃત કરેલો હોય છે, એલિફેટિક અને એરોમેટિક. એ પ્રત્યેક એલિફેટિક હાઇડ્રોકાર્બન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન વિશે ડિટેલમાં, બનાવટ, તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. નો ડાઉટ આપણે આનું ડિસ્કશન આ ચેપ્ટરમાં પણ કરવાનું જ છે હમણાં શરૂઆતમાં, કેમ કે જ્યાં સુધી તમારા માઇન્ડમાં હાઇડ્રોકાર્બન વિશે થોડી ઘણી માહિતી નહીં હોય ને, ત્યાં સુધી તમે આ ચેપ્ટરને ક્લિયર કરી નહીં શકો. એટલે શું હાઇડ્રોકાર્બન શું છે, તેનું બંધારણ શું હોય, કયા કયા સંયોજનો એમાં ઇન્વોલ્વ થયેલા છે, ક્યાંથી મળે છે, ફલાના ઢીકડા પૂછડા, મજા કરો, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું તમને બધું કરાવી દઈશ 1 by 1. તમારે કેમેસ્ટ્રીની ચિંતા મારા ખંભે નાખવાની છે. તમારે કેમેસ્ટ્રી જે મૂવી જોતા હોય ને મોજ લેતા હોય ને, એ મોજ લેવાની છે. બરાબર. નેક્સ્ટ 14મું છે એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રીના બેઝ ઉપર છે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. પર્યાવરણ વિશે, જલ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, આપ સૌને પ્રદૂષણ વિશે ડિટેલમાં ખબર જ હોય. બરાબર. તો આ 14મું ચેપ્ટર બહુ સિમ્પલ ચેપ્ટર છે, પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. તો ટોટલ આપણે 14 ચેપ્ટરને ડિવાઈડ કરીને તો પહેલું ફિઝિકલ કેમેસ્ટ્રી, બીજું ફિઝિકલ કેમેસ્ટ્રી, ત્રીજું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ચોથું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, પાંચમું, છઠ્ઠું, સાતમું ફિઝિકલ કેમેસ્ટ્રી. રેડી? 8મું ફિઝિકલ કેમેસ્ટ્રી, 9મું ઇનઓર્ગેનિક, 10મું ઇનઓર્ગેનિક, 11મું ઇનઓર્ગેનિક. તમને એમ થાય સાહેબ આ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક ને ફિઝિકલ જ છે, સામે 12મું ઓર્ગેનિક કેમેસ્ટ્રી, 13મું ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને 14મું એન્વાયરમેન્ટલ કેમેસ્ટ્રી. આપણે 14 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, જે પૈકી આપણે શરૂઆત કરશું ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. રેડી?